હિંમતનગરથી ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવશે શરૂ। ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ અને એ મુજબ કામગીરી થનાર છે એવું ઉત્તર પશ્ચિમ રેલવે મંત્રાલય મારફતે જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઉદયપુર સિટીથી અસારવા વચ્ચે વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન તારીખ 16 ફેબ્રુઆરીએ ઉદયપુર ઉદ્ઘાટન સમય પત્રક જાહેર કર્યા બાદ 18 ફેબ્રુઆરીથી નિયમિત શરૂ થશે। ઉદયપુર સિટીથી અસારવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી ઉદ્ઘાટન કરવામાં આવશે અને તારીખ 18 ફેબ્રુઆરીથી નિયમિત શરૂ થઈ જશે। ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર સમયપત્રક સાથે જાહેર કરવામાં આવી છે। રેલવે વિભાગના સૂત્રો અને NWR દ્વારા અપાયેલી માહિતી અનુસાર તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન સમારંભ યોજાશે। ઉદ્ઘાટન ટ્રેન ઉદયપુરથી બપોરે 12:25 કલાકે પ્રસ્થાન કરશે અને સાંજે 5:15 કલાકે અસારવા પહોંચશે। હિંમતનગર રેલવે સ્ટેશન પર આ ટ્રેન બપોરે 3:50 કલાકે આવશે અને 3:52 કલાકે આગળ જવા રવાના થશે। ટ્રેન નંબર 2696 અને 2664 ઉદયપુર સિટી અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા તારીખ 18 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થશે। આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ ચાલશે। તે ઉદયપુર સિટીથી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈને અસારવા પહોંચશે। ઉદયપુર અસારવા તરફની સવારની સેવા સવારે 6 થી 10 કલાક ઉદયપુરથી ઉપડશે અને સવારે 10:25 એટલે કે 10:25 કલાકે અસારવા પહોંચશે। આ રૂટ પર હિંમતનગર સ્ટેશન પર ટ્રેન સવારે 9 ને 5 વાગે આવશે અને 9:07 કલાકે ઉપડશે, જ્યારે અસારવાથી ઉદયપુર તરફથી સાંજની સેવા 5:45 કલાકે અસારવાથી ઉપડશે અને રાત્રે 10 કલાકે ઉદયપુર પહોંચશે અને 6:55 કલાકે ઉદયપુર જવાના રવાના થશે। આ વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 8 કોચ હશે, જેમાં 7 એસી કોચ અને 9 એક્ઝિક્યુટિવ એસી કોચનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।